નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજની વાર્તા છે બોજ માતા પિતા। શાહુકારજી, તમારી પાસે એક વિનંતી છે। જો ક્યાંય ખેતરમાં કોઈ કામ ચાલતું હોય તો મને પણ કામ અપાવી દેજો ને। ખૂબ મુશ્કેલીથી ગુજારો ચાલી રહ્યો છે। આજકાલ તો મશીનોથી ખેતરમાં કામ થવા લાગ્યું છે, એટલે હવે કોઈ મજૂરને કામ પર રાખતું જ નથી। તમે તો વર્ષોથી મને ઓળખો છો, થોડી દયા કરો। 2-4 રૂપિયા આવશે તો હું અને પુનિતની માં ઓછામાં ઓછું 2 ટકનું ભોજન તો કરી શકશું। મોટી કૃપા થશે તમારી। મનમોહન બાબુ શાહુકાર સામે હાથ જોડીને વિનવતા હતા। શાહુકાર બોલ્યો, અરે મોહન બાબુ, તમને જોઈને તો આશ્ચર્ય થાય છે। એક સમય હતો જ્યારે લોકો તમારા દરવાજા પાસેથી પસાર થતા તો તમારા કુટુંબની પ્રશંસા કરતા થાકતા જ નહોતા। તમારી પાસે કેટલા ખેતરો હતા, શું બધું છોકરાઓને ભણાવવામાં વેચી નાખ્યું? તમારા તો બંને દીકરા નોકરી કરે છે ને, પછી તમારી આવી ફાટેલી હાલત કેમ? મને માફ કરજો, હવે હું પણ વૃદ્ધ છું, મારું બહુ પણ ઘટી રહ્યું છે। હવે તમને કામ પર રાખું તો કામ ઓછું કરશો અને મજૂરી પૂરી માંગશો। તમારી ગેરંટી કોણ લેશે? મને માફ કરો અને આગળ વધો। આવું કહીને શાહુકારે તેમને ત્યાંથી હંકારી દીધા। મનમોહન બાબુ પગલાં ખેંચતા ખેંચતા એક વટવૃક્ષ નીચે આવીને બેઠા। થાકીને બોલ્યા, હે વૃક્ષ, તારું જીવન સારું છે। તું મજબૂત મોવિયા ગાડીને એક જગ્યાએ સ્થિર રહ્યો છે। કોઈનો આધાર લેવાની તને જરૂર નથી। હું મૂર્ખ હતો, જીવનની બધી કમાણી દીકરાઓ પર લગાવી દીધી। આજે મારા હાથ ખાલી રહી ગયા। મને તો ડર નથી, પણ સુજાતા માટે ડરી જાઉં છું। એને કંઈક થયું તો મારું શું થશે? બેસતા બેસતા તેમને ઊંઘ આવી ગઈ। અચાનક ઝણઝણાટીની અવાજ આવ્યો। આંખ ખોલીને જોયું તો કોઈએ તેમને ભિખારી સમજીને થોડા સિક્કા નાખી દીધા હતા। મનમોહન બાબુની આંખોમાં આંસુ આવી ગયા। મનમાં બોલ્યા, હે ઈશ્વર, એક સમય હતો જ્યારે હું પણ ખુરશી પર બેસીને કામ કરતો હતો અને આજે એ જ હું ભિખારી ગણાયો। પણ તરત જ સુજાતાનો વિચાર આવ્યો। ભગવાનને યાદ કરીને મનમાં બોલ્યા, શું તું ઈચ્છતો હતો કે ઇજ્જતનું જીવન જીવીને અંતે તારા દ્વારે આવીને હું ભિખારી બનું? તેમણે એ સિક્કાથી થોડો આટો લીધો અને ઘરે ગયા। પત્નીને કંઈ કહ્યું નહીં। બંને પતિ પત્નીએ સૂકા રોટલા ખાઈને રાત કાપી। બીજે દિવસે ફરી કામની શોધમાં બહાર નીકળ્યા। ચોરે ઊભા હતા ત્યારે થોડાક મજૂરો પાવડા લઈને ખેતરની દિશામાં જતા હતા। મનમોહન બાબુ પણ સાથે ચાલ્યા ગયા। ઠેકેદારે નજર કરી અને બોલ્યો, અરે, આ યુવાનોની વચ્ચે આ બુઢાનું શું કામ? હટાવો એને, મજૂરી નહીં આપું। મનમોહન બાબુ તેના પગે પડીને વિનવવા લાગ્યા। ઠેકેદાર બાબુ, 1 અઠવાડિયાથી પૂરેપૂરું ભોજન નથી મળ્યું। મારા ઘરમાં બીમાર વૃદ્ધ પત્ની છે। પોતાનો ગુજારો તો હું કરી લઉં, પણ એની આશા ભરી આંખોનું શું? થોડુંક કામ આપી દેજો। ઠેકેદાર બોલ્યો, ચાલો કામ કરી લો, પણ યાદ રાખજો, તમને હું અડધા જ પૈસા આપીશ, કારણ કે તું યુવાનોની જેમ કામ કરી નહીં શકા। મંજૂર હોય તો કામ કર, નહીં તો જા। મનમોહન બાબુએ વિચાર્યું, થોડુંક મળ્યું એ પણ સારું છે। તેમણે કહ્યું, બરાબર છે, હું મહેનત કરીશ, તમે જોઈને મંજૂરી ચૂકવજો। તેમણે દિવસભર મહેનત કરી છતાં અંતે ઓછા પૈસા મળ્યા, પણ ખુશી હતી કે આજે સુજાતા ભૂખી નહીં સૂવે। મનમોહન બાબુ કામ પર લાગ્યા, પણ ત્યાં હાજર અન્ય મજૂરો તેમને જોઈને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા। એક બોલ્યો, જુઓ, આજ એ માણસ છે જે એક સમયે નોકરી કરતો હતો, મહિનાનો સારો પગાર પામતો હતો। આજે દીકરાઓએ એવી હાલતમાં મૂકી દીધો છે કે
એક વેવાની રોટલી માટે તરસે છે. બીજો બોલ્યો, અરે ભાઈ, દીકરા વહુ સાથે લઈ જતા નથી. ચોક્કસ એ લોકો પોતાની શેઠાઈ બતાવે છે. ત્રીજો બોલ્યો, ના રે, આજકાલના બાળકો માતા પિતાને ત્યાં સુધી જ પૂછે છે જ્યાં સુધી એમનું કામ ચાલે. ગઈકાલ સુધી આ દીકરાઓને પોતાના માતા પિતા સોનાના ઈંડા આપતી મરઘી લાગતા હતા. હવે કામ પૂરું થયું એટલે છોડી દીધા. બીજો મજૂર કહે, એની પત્ની બીજા ઘરોમાં કામ કરે છે અને બંને દીકરા શહેરમાં આરામથી નોકરી કરીને મોજ માણે છે. ભગવાન આવી સંતાન કોઈને ના આપે. મનમોહન બાબુ આ બધું સાંભળતા રહ્યા. અંદરથી લોહીના ઘૂંટ પીતા રહ્યા. જ્યારે પોતાનો સિક્કો ખોટો પડી જાય ત્યારે લોકોની અપમાનજનક વાતો સાંભળવી જ પડે એમ વિચારીને એ મૌન રહી ગયા. હવે આ રોજનું થવા લાગ્યું. મનમોહન બાબુ દિન પ્રતિદિન દિહાડીના કામ માટે ખેતરમાં જવા લાગ્યા. ક્યારેક ખાવાનું ઘરમાં રહેતું, ક્યારેક નહીં. એવા સમયે સુજાતા બહેન પડોશમાં કામ કરીને થોડીક વસ્તુ લઈ આવતી અને જ્યારે એ પણ ના મળતું ત્યારે લાજ સાથે પડોશણ પાસે હાથ ફેલાવતી કે જેથી થાકેલા મોહન બાબુને ઓછામાં ઓછું રોટલો ને મીઠું તો મળે. ક્યારેક પાડોશીઓ આટો ચોખા આપતા પણ સાથે કડવી વાતો પણ કરતા. તે સુજાતાને વધુ દુઃખ આપતું. એક દિવસ ઘરમાં એક દાણો પણ નહોતો. ખાલી વાસણને જોઈને સુજાતાના હૃદયમાં ક્લેશ થયો. મનમાં બોલી, શું આપણી સંતાનનું હૃદય આટલું કાવું થઈ ગયું છે? કદાચ કોઈએ એમને ભ્રમિત કર્યા હશે. એકવાર પુનિતના પપ્પાને આવતા પહેલાં એને યાદ તો અપાવું. તેમણે આંચળની ગાંઠ ખોલી, જેમાંથી એક ચવનની મળી. એને લઈને પોસ્ટ ઓફિસે પહોંચી. પોસ્ટમાસ્ટર પાસે વિનંતી કરી, ભાઈ, મારા દીકરાને ફોન લગાવી દેજો ને, આ ચવનની લઈ લ્યો, બહુ મોટો ઉપકાર થશે. પોસ્ટમાસ્ટરનું હૃદય દ્રવી ગયું. તેણે ફોન લગાવીને સુજાતાજીના હાથમાં રિસીવર આપ્યું. સુજાતા બોલી, હેલો પુનિત, તને અમારી યાદ નથી આવતી? તારો ભાઈ મુકેશ તો વિદેશ ગયો અને અમને છોડી દીધા. હવે તારા પર આશા રાખી હતી કે તું અમારા વૃદ્ધાવસ્થાનો આધાર બનીશ, પણ તું શહેર શું ગયો, અમારેથી મોઢું જ ફેરવી લીધું. બેટા, દરરોજ તારી યાદ આવે છે. તું તારી મા વિના કેવી રીતે રહે છે? તારા પપ્પા હવે બીજાના ખેતરમાં મજૂરી કરીને ગુજારો કરે છે. ઘણા દિવસો એવા આવે છે કે અમને ભૂખ્યા જ સૂવું પડે છે. બેટા, તું હવે નોકરી કરા છો, થોડીક તો તારા વૃદ્ધ પિતાનું ધ્યાન રાખ. એણે પોતાની સીમાથી વધીને તારી માટે બધું કર્યું હતું. જ્યારે અમે શહેરમાં રહેવા ઈચ્છતા હતા ત્યારે તે કહ્યું કે ભાડું વધારે પડશે, ગામડે જાઓ. અમે તારી વાત માની, પણ તું તો અમને યાદ કરવાનું પણ બંધ કરી દીધું. જો તું આવી ન શકે તો અમને ત્યાં બોલાવી લે, પણ આવી રીતે તો ન કર બેટા. અમે કોના સહારે જીવશું? સુજાતાજી ફોન પર પુતિતને આ રીતે રડતા વિનંતી કરી રહી હતી. પુનિત ગુસ્સે બોલ્યો, માં, કેટલી વખત કહ્યું છે કે દિવસમાં ફોન ના કર. હું ઓફિસમાં છું. આવું જ કરતી રહીશ તો એક દિવસ તારો ફોન ઉઠાવીશ જ નહીં અને હું તમારા સાથે રહી શકતો નથી. મારું સ્ટાર્ટર અલગ છે. તમારી સાથે રહીશ તો લોકો હસશે. જોયું છે ને, પપ્પાનો રંગ કાળો છે. આભાર માન કે અમારો રંગ તારા પર ગયો છે, નહીં તો લોકો અમને પણ બેસવા ન દેત. એવા પપ્પાને હું શહેરમાં લાવીને ઘરમાં રાખું? મેં અહીં બધાને કહ્યું છે કે મારા પિતા લાંબા, ચોખ્ખા ને સુંદર છે. જો તમને અહીં લાવી દઉં તો હું જ જુઠ્ઠો સાબિત થઈ જાઉં. અને હા, અમારી માટે તમે શું કર્યું હતું? જો કંઈ માંગવું જ હોય ને તો ભાઈ પાસે માંગો, નહીં તો જેમ બને છે તેમ ગુજારો કરો. અને સાંભળો, બહુ જરૂરી થઈ જાય એટલે કે પપ્પા મરી જવાની નોબત આવે
ત્યારે જ મને ફોન કરજો, નહીતર ન કરતા. હું પોતે ફોન કરીશ. આવું કહીને પુનિતે ફોન મૂકી દીધો. પુનિતની આ વાતો સાંભળીને સુજાતાજીનું હૃદય તૂટી ગયું. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે ત્યાં પોસ્ટ ઓફિસમાં જ રડી પડી. પોસ્ટ માસ્તરે તેમને શાંત કરતા કહ્યું, બહેનજી રડો નહીં. સંતાનને જરા પણ દયા નથી, પણ તમે હિંમત રાખજો. ભગવાન બધું જુએ છે. સુજાતાજી ભારે મનથી ઘરે આવી. મનમોહન બાબુ કામથી પાછા આવ્યા ત્યારે તેમણે પત્નીને નિરાશ બેઠેલી જોઈને પૂછ્યું, સુજાતા, શું થયું? કેમ આટલી વ્યથિત દેખાય છે? સુજાતાજીએ આખી વાત કહી. પુનિતે ફોન પર જે અપમાન કર્યું હતું તે બધું કહી દીધું. મનમોહન બાબુ અંદરથી ભાંગી ગયા, પરંતુ પત્નીને શાંત પાડતા બોલ્યા, ચાલ સુજાતા, દુઃખ ન કર. ભગવાને જ કદાચ લખ્યું છે કે વૃદ્ધાવસ્થામાં આપણને સંતાનનો સહારો નહીં મળે. હવે એકબીજાનો સહારો લઈને જીવન પૂરું કરવું છે. દિવસો પસાર થવા લાગ્યા. મનમોહન બાબુ કામ કરતા, સુજાતાબેન ઘરોમાં મજૂરી કરતી. ક્યારેક પેટ ભરાતું, ક્યારેક અધૂરું રહી જતું. એક દિવસ મનમોહન બાબુને ખેતરમાં જોરદાર તાવ ચડ્યો. શરીર નબળું પડી ગયું. ઘેર લાવવામાં આવ્યા. દવાખાને લઈ જવા માટે પૈસા નહોતા. સુજાતાજીએ પાડોશમાંથી ધીરું ધીરું ઉછીના પૈસા એકઠા કરીને સારવાર કરાવી, પણ મનમોહન બાબુનું આરોગ્ય દિવસે પ્રતિદિન ખરાબ થવા લાગ્યું. અંતે એક રાતે મનમોહન બાબુ શ્વાસ ખેંચતા ખેંચતા પત્નીના હાથમાં હાથ મૂકીને બોલ્યા, સુજાતા, કદાચ હવે હું વધારે દિવસ નથી. જો જીવતો રહીશ તો ફરી તને દુઃખ આપીશ, પણ જો ચાલ્યો જાઉં તો તું હિંમત રાખજે. બાળકો પાસે જઈને અપમાન સહન ન કરતી. તારે તારી આબરૂ જાળવી રાખવાની છે. હું તને છોડીને જાઉં છું, પણ ભગવાન તારો સહારો બની રહે છે. આ વાત કહીને તેઓ શાંતિથી આંખ વીંચી ગયા. સુજાતાજી રડી પડી. આખું ગામ એકઠું થયું. મનમોહન બાબુની અંતિમ વિધિ ગામના લોકોની મદદથી થઈ, પણ પુનિત કે મુકેશ બંનેમાંથી કોઈ દીકરો પણ અંતિમ વિધિ માટે આવ્યા નહીં. લોકો કહેતા, જુઓ, કેટલા નસીબદાર પિતા હતા કે દીકરાઓને નોકરી સુધી પહોંચાડ્યા, પણ વૃદ્ધાવસ્થામાં પોતાની અંતિમ ક્ષણે દીકરાઓને પણ જોવા ન મળ્યા. આવી સંતાન હોવા કરતાં સંતાન ન હોય એ સારું. સુજાતાજી એકલી જ બધું જોઈ રહી હતી. દિલમાં આઘાત હતો, પણ હવે જીવવું જ પડશે એમ માનીને ફરી ઘરોમાં મજૂરી કરવાનું શરૂ કર્યું. મનમોહન બાબુના મૃત્યુ પછી સુજાતાજી સંપૂર્ણ એકલી પડી ગઈ. ગામના લોકો 2-4 દિવસ સહાનુભૂતિ બતાવી, પરંતુ પછી દરેક પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા. હવે સુજાતાજી તેની માટે જીવવા રહેવું સહેલું નહોતું. ઘરમાં આવકનું કોઈ સાધન નહોતું. એ ઘરોમાં મજૂરી કરતી, પણ ઉંમર વધી રહી હતી. શરીર કામ આપતું નહોતું. એક દિવસ પડોશણ બોલી, બેન, આટલી ઉંમરે હવે તું ક્યાં સુધી કામ કરશે? દીકરાઓને ફોન કરીને બોલાવી લે. સુજાતાજીએ કરુણ હાસ્ય સાથે કહ્યું, બેન, એ દીકરાઓ માટે તો અમે જીવતા જ નથી. તેમના માટે તો અમે પહેલેથી જ મરી ગયા છીએ. ભલે ભૂખથી મરી જાઓ, પણ ફરી અપમાન સહન નહીં કરું. દિવસો પસાર થતા ગયા. ઘરમાં ખાવા માટે કશું નહોતું. એક દિવસ તો સુજાતાજી થાકીને રસ્તા પર પડી ગઈ. ગામના લોકોએ દોડીને પાણી આપ્યું, કોઈકે રોટલો ખવડાવ્યો, પરંતુ રાત્રે ઘરમાં એકલી પડેલી સુજાતાજીએ ભગવાન પાસે રડતા રડતા કહ્યું, હે પ્રભુ, કેમ આવા સંતાન આપ્યા જેને માતા પિતાની કદર નથી? જો તું મને હવે બોલાવી લે તો સારું. આંસુઓથી ભીંજાયેલા ચહેરા સાથે સુજાતાજી ઊંઘી ગઈ. થોડા મહિના પછી પુનિત અને મુકેશ બંને દીકરાઓ ગામમાં આવ્યા, પરંતુ પિતાની ચિતા રાખ સુધીમાં આવવા નહોતા આવ્યા. હવે આવ્યા ત્યારે વાત અલગ હતી. ગામના લોકો તેમને જોઈને ક્રોધથી બોલ્યા, હવે કેમ આવ્યા?
જ્યારે પિતાજી અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે તો ન આવ્યા, અંતિમ વિધિ વખતે પણ ના આવ્યા. હવે શું લેવા આવ્યા છો? પુનિત બોલ્યો, ઘર વેચવા આવ્યા છીએ. શહેરમાં અમારે પૈસાની જરૂર છે. ગામના લોકોનું રક્ત ઉકળી ગયું અને તે બોલ્યા, શરમ હોવી જોઈએ. જે ઘરમાં તમારો જન્મ થયો, એ ઘરમાં તમારા પિતાએ આખું જીવન તપ કર્યું, એ ઘર તમારે વેચવી નાખવું છે? માતા એકલી જીવતી હતી ત્યારે જોવા પણ ના આવ્યા, હવે એ ઘરની મિલકત વેચવા આવ્યા છો? આવી સંતાનને શરમ પણ નથી આવતી? સુજાતાજી આ વાતો સાંભળી રહી હતી. દિલ કંપી ગયું, પણ તે શાંત રહી. રાત્રે જ્યારે દીકરાઓ સૂતા હતા ત્યારે સુજાતાજીએ ઘરમાંથી થોડા જૂના કપડાં, મનમોહન બાબુનો ફોટો અને ભગવાનની મૂર્તિ લઈને બહાર નીકળી ગઈ. પાછળ ફરીને પણ ન જોયું. મનમાં કહ્યું, હવે આ ઘર, આ સંતાન કંઈ જ મારું નથી. હવે મારો સહારો માત્ર ભગવાન છે. અને એ ગામ છોડી અજાણ્યા માર્ગ ઉપર ચાલવા લાગી. સુજાતાજી રાત્રિના અંધારામાં ગામ છોડીને ચાલી રહી હતી. હાથમાં નાનકડો થેલો, એમાં થોડાક કપડાં, પતિ મનમોહન બાબુનો ફોટો અને નાનકડી દેવની પ્રતિમા. આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ દિલમાં એક જ સંકલ્પ હતો, હવે પાછા સંતાન પાસે ક્યારેય નથી જવું. અજાણ્યા રસ્તાઓ પર ચાલતી ચાલતી તે એક નાનકડા મંદિરમાં પહોંચી. ત્યાં પંડિતજી સૂતા હતા. સવારે જ્યારે પંડિતજી ઉઠ્યા ત્યારે સુજાતાજી મંદિરમાં બેઠેલી જોઈ. તેણે પૂછ્યું, બેન કોણ છો? અહીંયા કેવી રીતે? સુજાતાજીએ બધું કહી દીધું. સંતાનના અપમાન, પતિનું મોત અને પોતાની એકલતાની આખી વ્યથા જણાવી. પંડિતજીનું હૃદય દ્રવી ગયું. તેઓ બોલ્યા, બેન, હવે તું આ મંદિરમાં જ રહી જા. અહીંયા તને ખાવા માટે પ્રસાદ મળશે, રહેવા માટે છાપરું છે. ભગવાનના આશ્રમમાં સાચું સુખ છે. આ પછી સુજાતાજીએ એ જ મંદિરમાં રહેવા લાગી. ક્યારેક મંદિર સફાઈ કરતી, ક્યારેક પૂજા માટે ફૂલ ચડાવતી. ગામના લોકો જ્યારે મંદિરે આવતા ત્યારે તેને જોઈને હેરાન થતા. કેટલાક કહેતા, જુઓ કેવા સંતાનોને જન્મ આપ્યા, માતાને ઘરેથી કાઢી મૂકી. હવે આ વૃદ્ધ માતા મંદિરના ખૂણે બેસીને જીવન કાપે છે. પરંતુ સુજાતાજીના ચહેરા પર હવે શાંતિ હતી. એ મનમાં વિચારતી, ભગવાને મને સારું ઘર આપ્યું છે. અહીં કોઈ અપમાન નથી, કોઈ વેરઝેર નથી, માત્ર શાંતિ છે. સમય પસાર થતો ગયો. પુનિત અને મુકેશ પોતાના જીવનમાં વ્યસ્ત રહ્યા. પૈસા, મોટું ઘર, શાન, શોકત બધું મેળવ્યું, પણ દિલમાં કદી શાંતિ નહોતી. રાત્રે તેઓ ઊંઘી શકતા નહોતા. વારંવાર માતા પિતાનો રડતો ચહેરો યાદ આવતો. લોકો શહેરમાં એમને અપમાન કરતા. તેને કહેતા, કેવા સંતાનો છો જેઓએ વૃદ્ધ પિતાને મજૂરી માટે મૂકી દીધા, માતાને ભૂખી રાખી. પૈસાથી બધું મળે, પણ આશીર્વાદ વગર જીવન અધૂરું છે. આ વાતો સાંભળીને પુનિત અને મુકેશ એક દિવસ ગામડે આવ્યા. મંદિરમાં માતાને જોઈને રડી પડ્યા. પગ પકડીને માફી માંગી. માં, અમને માફ કરી દેજો, અમે મોટો ગુનો કર્યો છે. સુજાતાજી શાંત અવાજે બોલી, બેટા, માફી માંગીને ભૂતકાળ બદલાતો નથી, પરંતુ યાદ રાખજો, માતા પિતા ભગવાન સમાન હોય છે. તેમને છોડનાર સંતાન કદી સુખી થઈ શકતા નથી. આટલું કહીને સુજાતાજીની આંખો વીંચાઈ ગઈ. પતિનો ફોટો હૃદય પર રાખીને તે શાંતિથી પરમાત્મામાં લીન થઈ ગઈ. મિત્રો, આ વાર્તા આપણને એક મોટો પાઠ શીખવે છે. માતા પિતા આપણા જીવનનો સાચો ખજાનો છે. પૈસા, ઘર, સંપત્તિ બધું મળી શકે, પણ માતા પિતાની દયા, આશીર્વાદ અને પ્રેમ વિના જીવન અધૂરું છે. જે સંતાન માતા પિતાનું અપમાન કરે છે તેમને દુનિયામાં કોઈ જગ્યાએ શાંતિ નથી મળતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઈક, એક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો.